હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ ખમા. તો તમને ખ્યાલ છે કે આજકાલ મારા કેફેમાં ફોટોશૂટ ચાલેલું છે ફૂલનું, જે હું મારી જાતે કરેલું છે. તો પ્રોફેશનલ તો નથી કરાવેલી, કારણ કે એ ઘણું મોંઘું પડે. તો જેમ બને હું જે વસ્તુમાં શોર્ટકટ મારી શકાય એ વસ્તુમાં હું મારી લઉં છું. તો બસ એ જ ફોટો પાડવા માટે, સારા સારા ફોટો આવે એ માટે મેં સારી સારી ડિઝાઇનર પ્લેટ્સ ઓર્ડર કરી હતી. જેમાં એક તો મેં પિઝા માટે ઓર્ડર કરી હતી, એક સેન્ડવિચ માટે કરી હતી, અને બીજી મેં ચટણી ભરવા માટે ઓર્ડર કરી હતી. અને પણ હું ઘણા ટાઈમથી ગોતી જ રહી હતી એમેઝોન પર, ફ્લિપકાર્ટ પર, પણ બધી જગ્યાએ વધારે પ્રાઇસ લાગી રહી હતી અને સારું એવું ડિસ્કાઉન્ટ મને બ્લિંકિટ પર મળી ગયું. તો મેં કરી લીધી, અને એમાં પણ મેં બ્લેક કલરમાં કરી, બિકોઝ બ્લેક કલરમાં ફૂડ છે ને સારું એવું શોભી આવે, મતલબ દેખાય ફોટોમાં સારું એવું દેખાય. તો બસ, બટ પ્રોબ્લેમ હવે મારી એ થઈ ગઈ કે જે પિઝા પ્લેટ હતી અને સેન્ડવિચ પ્લેટ બંને નાની આવી. જે પિઝા પ્લેટ છે એ જે સ્મોલ પિઝા હતા એના માટે મોટી પડતી હતી, અને જે મોટા પિઝા હતા મીડિયમ સાઇઝના એના માટે હવે એ પ્લેટ પડતી હતી નાની. અને સેમ જ પ્રોબ્લેમ મારી સેન્ડવિચમાં પણ થઈ કે નાની બ્રેડ જે યુઝ હું કરું સ્મોલ બ્રેડ કાચી સેન્ડવિચ માટે, એના માટે હવે પ્લેટ મારા માટે મોટી પડતી હતી, અને જે જમ્બો બ્રેડ હતી એના માટે હવે નાની પડતી હતી. તો બસ શું થયું, એક જ ઓપ્શન છે આપણી પાસે તો રિટર્નનો, અને હવે એ તો એકદમ ઇઝી થઈ ગયું છે. તો બસ મેં ફટાફટ કોલ ગુમાવ્યો બ્લિંકિટ કસ્ટમર કેરમાં, એમની સાથે વાત કરી, આઈડી આપી, કન્ફર્મેશન આપ્યું, ફોટા શેર કર્યા, અને બસ મારું રિટર્ન થઈ ગયું કન્ફર્મ. તો હજી તો મેં ફોન મૂક્યો જ છે અને 5 મિનિટમાં જ રિટર્ન આવી ગયા, પણ એના માટે પેકિંગ કરવું પ્રોપર જરૂરી હતું. બિકોઝ જરા પણ સ્ક્રેચ, નાનો આમતો સ્ક્રેચ હોય કે પછી પેકિંગમાં પણ પ્રોબ્લેમ હોય છે ને, તો પણ એ લોકો રિટર્ન કરતા નથી. બટ મારું સારું એવું તરત જ રિટર્ન થઈ ગયું. તો બસ આજના દિવસ માટે આટલું. સો હવે તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો તમે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે મળશું નવા દિવસના નવા બ્લોગમાં, નવી વાત લઈને, નવી પ્રોબ્લેમ લઈને, અને સારી સારી વાતો લઈને. બાય.